નમસ્કાર દોસ્તો, આજે ધોરણ 12 ની અંદર બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 5 અને એના કેટલાક એક્સ્ટ્રા ટોપિક અને એની વાત કરીએ છીએ આપણે, અને જે માત્ર નીટ માટે ઉપયોગી છે એવા મહત્વના અને સમજવા જેવા ટોપિક છે. જો અહીંયા જે આપણે હવે વાત કરવાના છે એ કેટલાક લિંગ સંકલિત જનીનિક સંબંધિત લક્ષણો છે, એને રિલેટેડ આપણે વાત કરવી છે. અને બીજી કેટલીક શોર્ટકટ કી આપવી છે કે જે આપણે જનીનિક સંબંધિત બાબતો છે તો એને સરળતાથી જોઈ શકીએ કે ભાઈ આમાં સ્વરૂપ પ્રકાર કયા પ્રકારના સર્જાય, જનીન પ્રકાર કયા પ્રકારના સર્જાય. તો એવી કેટલીક બાબત આ વિડીયોની અંદર આપણે જોવાના છે. અને આ આપણા ચેપ્ટરનો લગભગ 15મો પાર્ટ છે અથવા તો 15મો વિડીયો છે અને લાસ્ટ, એટલે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. જોઈએ હવે કેટલાક એવા જ પ્રકારના ટોપિક જે ખૂબ મહત્વના છે પણ જે સીધી રીતે આપણી એનસીઈઆરટીમાં નથી આપ્યા, પણ ક્યાંક એની નાની મોટી એવી વાત કરી દીધી હોય જે આપણને સમજવી પડે, એને આપણે થોડુંક વિસ્તારપૂર્વક લઈએ છીએ. બરોબર? એટલે સાવ બહારનું છે એવું ન કહીએ, પણ એક નીટ માટે ખૂબ ઉપયોગી છે અને જે ટ્વિસ્ટેડ પૂછાતું હોય એમાં આપણને મદદરૂપ થઈ શકે એવા ટોપિક્સ, એવા કેટલાક પોઈન્ટ એની આપણે વાત કરીએ, ચર્ચા કરીએ. તો લિંગ સંલગ્ન, જ્યારે કોઈ જનીનો છે એ લિંગી રંગસૂત્રો પર આવેલા હોય તો તેને લિંગી જનીન અથવા તો આ પ્રક્રિયાને લિંગ સંલગ્નતા કહેવામાં આવે છે. તો લિંગ સંલગ્નતાના પ્રકાર તો લિંગી રંગસૂત્રો સાથે જે જડાયેલા હોય એના આધારે તો એક તો એક્સ લિંગી રંગસૂત્ર છે અને વાય છે, તો પ્રકાર એમ બી આપણે પાડી શકીએ, અથવા તો એક્સ સંલગ્નતા પ્રકાર, વાય સંલગ્નતા, એક્સ વાય સંલગ્નતા, એમ 3 પાડી શકાય. તો પેલો પ્રકાર આપણે જોઈએ એક્સ સંલગ્નતા, એક્સ લિંકેજ જીન. આ એક્સ લિંકેજ જીન અથવા તો જનીન છે જે એ સામાન્ય રીતે કેટલાક દૈહિક લક્ષણોના જનીન એક્સ રંગસૂત્ર પર જોવા મળે. હવે આમ લક્ષણો છે એ લિંગ સાથે સંકળાયેલા નથી, દૈહિક. આપણે હમણાં કીધું ને ઓલું હિમોફિલિયા માટેના જવાબદાર જનીન છે એ એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાય, તો બસ એ લિંગ સંલગ્ન જનીન થયું. તો દૈહિક લક્ષણોના જનીન એક્સ રંગસૂત્ર પર જોવા મળે છે તો તેને એક્સ સંલગ્નતા જનીન કહેવાય. અને એક્સ સંકલિત લક્ષણની આનુવંશિકતા નર અથવા માદા દ્વારા હોઈ શકે. સ્પષ્ટ વાત છે. એક્સ સંકલિત લક્ષણની આનુવંશિકતા નર અથવા માદા દ્વારા હોઈ શકે, કારણ કે એક્સ લિંગી રંગસૂત્ર બેયમાં છે, નરમાંય હોય ને માદામાંય હોય. એટલે એ નેક્સ્ટ પેઢીની અંદર એની સંતતિમાં નર મારફતે એક્સ રંગસૂત્ર જઈ શકે અને માદા મારફતે જઈ શકે છે. એટલે એની આનુવંશિકતા બે દ્વારા મળે, નર દ્વારા મળે અને માદા દ્વારા મળે. પણ વાય લિંગી રંગસૂત્ર સંલગ્ન હોય તો માત્ર નર દ્વારા જ એની આનુવંશિકતા જાય. તો એક્સ સંલગ્નતાના કેટલાક ઉદાહરણ જોઈએ તો એમાં ડ્રોસોફિલામાં આંખનો રંગ, એ તો આપણે ભણી ગયા છીએ બહુ સારી રીતે. રંગ અંધતા ભણી ગયા. હિમોફિલિયા, ડાયાબિટીસ ઇન્સિપિડસ, એ પણ જો એક સંલગ્ન એના માટેના જવાબદાર જનીન વાસોપ્રેસીનના નિર્માણ માટે, ડાયાબિટીસ ઇન્સિપિડસ માટે તો જવાબદાર એ જ છે ને. તો એની નિર્માણ સાથે સંકળાયેલા જનીન છે એક્સ લિંગી રંગસૂત્ર ઉપર છે, એટલે એ બધા એક સંલગ્નતાના. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ડુકેન એટલે સ્નાયુની ક્ષીણતા, સ્નાયુ છે એકદમ ક્ષીણ થઈ જવા, ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ. આ સામાન્ય રીતે થોડું વ્યક્તિ છે એના માનસિક અને ચેતાકોષોના ડીજનરેશન સાથે સંકળાયેલો છે. એટલે વ્યક્તિની જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ ઘટે છે, એમાં ઘટાડો થાય છે, એના વ્યક્તિત્વ ઉપર પણ અસર થાય છે. અને આ ઉપરાંત બીજી પણ કેટલીક ફિઝિકલ પ્રક્રિયાઓ પર પણ અસર થતી જોવા મળે છે આ ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ. અને એ પ્રચ્છન્ન જનીન છે. સ્યુડો રિકેટ્સ, રિકેટ્સ એટલે ખરે ઘણાને પગ આમ સાવ વળી ગયા હોય, કેલ્શિયમની ઉણપને લઈને અસ્થિઓ છે વાંકા વળી ગયા હોય એટલે એને રિકેટ્સ કહે છે. વિટામિન ડીની ખામીને કારણે પણ થાય, એટલે એને લઈને કેલ્શિયમનું શોષણ ન થાય, કેલ્શિયમનું શોષણ પગ આમ વળી ગયો. પણ સ્યુડો રિકેટ્સ ખરેખર એ ઉણપ નથી, પણ અસ્થિઓના બંધારણ જનીનિક રીતે કંઈક એવા થાય છે, એટલે એને એ પ્રકારનું લાક્ષણિકતા છે એ પણ લિંગ સંકલિત છે. તો સ્યુડો રિકેટ્સ એ પ્રભાવી જનીન છે અથવા પ્રભાવી અભિવ્યક્તિ છે. આવું જનીન પણ એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાય. દાંતમાં ખામીવાળું ઇનેમલ, ઇનેમલનું આવરણ છે એમાં ખામી હોય, એ પણ પ્રભાવી જનીન છે, એ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ છે એક્સ રંગસૂત્ર સાથે. તો આ એક્સ સંલગ્નતાના આ બધા ઉદાહરણ છે. ત્યાર પછી વાય સંલગ્નતા, અને આ દૈહિક લક્ષણોના જનીન વાય રંગસૂત્રો પર આવેલા હોય અને આ પ્રકારના લક્ષણની આનુવંશિકતા માત્ર નર દ્વારા થાય. તો આ પ્રકારના લક્ષણને હોલેન્ડ્રિક જનીન કહેવાય. જોજો, વાય રંગસૂત્ર દ્વારા જે જનીનો સંતતિમાં અથવા વાય રંગસૂત્ર ઉપર જનીન છે ને એ જે આનુવંશિકતામાં જાય એને હોલેન્ડ્રિક લક્ષણ કહેવામાં આવે છે. માત્ર નરમાંથી જ જાય છે અને એ તમે સમજો આ લક્ષણ માત્ર નરમાં જ જોવા મળે, કારણ કે વાય રંગસૂત્ર નરમાંથી જાય અને એ નરમાં જ જાય, કારણ કે જે અંડકોષમાં વાય રંગસૂત્ર સાથેના શુક્રકોષ દ્વારા ફલન થયું હોય તો એ ગર્ભ અથવા એ સંતતિ નર જ હશે. એટલે નરમાંથી નરમાં
આવા જનીનને હોલેન્ડ્રિક જનીન કહેવાય. જનીન કે જે TDF અથવા SRY જનીન બનાવે. TDF ટેસ્ટિસ ડિફરન્શિએટ ફેક્ટર એનું નિર્માણ કરે, અથવા તો એ SRY જનીન છે ને એના દ્વારા આ ટેસ્ટિસ ડિફરન્શિએટિંગ ફેક્ટર એટલે કે જનનપિંડ છે એ પહેલાં તો કોમન હોય, પણ આ જનીનની સક્રિયતાને કારણે એ શુક્રપિંડનું નિર્માણ કરે છે. અને જો એ જનીનની સક્રિયતા ન હોય એટલે કે આ SRY જનીન ન હોય તો ત્યાં અંડપિંડ બને. તો બે X લિંગી રંગસૂત્ર ઉપર આ જનીન નથી અને X લિંગી રંગસૂત્ર ઉપર એટલે બે XX લિંગી રંગસૂત્ર હોય તો આની અભિવ્યક્તિ થાય જ નહીં. અને એટલે એ પિંડમાંથી જનનપિંડનો ભાગ છે ત્યાં અંડપિંડ બને છે. અને જો એ Y લિંગી રંગસૂત્ર હોય, વિકસતો ગર્ભ છે એમાં Y લિંગી રંગસૂત્ર છે, તો એમાં આ જનીન આવેલું હશે અને એ જનીનને કારણે આ ટેસ્ટિસ ડિફરન્શિએટિંગ ફેક્ટરનું સર્જાય છે અને એ જનનપિંડને શુક્રપિંડમાં ફેરવે છે. સમજમાં આવી વાત? એટલે આ જનીન કે જે TDF અથવા SRY જનીન બનાવે છે, એટલે એ SRY જનીન જે Y રંગસૂત્ર ઉપર આવે. કર્ણ પલ્લવ ઉપર વધુ પડતા વાળ એનું જનીન છે એ પણ Y રંગસૂત્ર ઉપર આવેલું છે. કર્ણ પલ્લવ ઉપર અહીંયા વાળને ત્વચા વડે જોડાયેલી આંગળીઓ, આ ત્વચાથી આંગળીઓ જોડાયેલી હોય એના માટેનું જનીન પણ Y રંગસૂત્ર ઉપર. શાહુડી જેવી ત્વચા, એક વૃક્ષ અને ખરબચડી ત્વચા, એના માટેનું જનીન પણ Y રંગસૂત્ર ઉપર છે. તો જનીન જે Y રંગસૂત્રના જુદા જુદા વિસ્તાર પર આવેલા હોય તેને હોલેન્ડ્રિક જનીન કહેવામાં આવે છે. સમજમાં આવે છે? એટલે Y રંગસૂત્ર ઉપર આવેલા જનીનોને હોલેન્ડ્રિક જનીન કહેવાય અને એ લક્ષણને હોલેન્ડ્રિક લક્ષણ કહેવામાં આવે છે. ત્યાર પછી XY સંલગ્નતાની વાત કરીએ. XY સંલગ્નતાના ઉદાહરણમાં ઝેરોડર્મા પિગમેન્ટોસિસ એટલે વ્યક્તિ ખુલ્લા સૂર્યપ્રકાશમાં કે એમાં જાય તો એના રંજક દ્રવ્યમાં ફેરફાર થાય ને ચકામા થાય, એની ત્વચા છે એ ડોટ જેવી થઈ ગઈ હોય છે. અને એપિડર્મોલાઇસિસ બુલોસા આ પણ બે આમ તો ખરેખર આ એવું છે કે આના માટેના જવાબદાર જનીનો દૈહિક રંગસૂત્રો ઉપર છે, X અને Y ઘણા બધા, એટલે લગભગ આમાં ઘણા બધા જનીનો આની સાથે સંકળાયેલા છે. આ ઝેરોડર્મા પિગમેન્ટોસિસ અને એપિડર્મોલાઇસિસ બુલોસા ઉપર અરે ઘણા બધા જનીનો છે. એના માટે જવાબદાર જનીનો કેટલાક જનીન X અને Y બંને રંગસૂત્રો ઉપર આવેલા, સેમ લોકાઈ ઉપર કેટલાક જનીનો આવેલા છે અને જે આ પ્રકારની રોગો અથવા તો લાક્ષણિકતાઓ પ્રેરે છે. આ એપિડર્મોલાઇસિસ બુલોસા ત્વચા એકદમ પાતળી કળચલી યુક્ત અને કેન્સર ચાંદા પેડા હોય ફરફોલા થાય એવી ત્વચા થઈ ગઈ અને કેન્સર પણ થાય છે આવા લોકોને અને ખૂબ મુશ્કેલી છે, સહન કરવું અઘરું છે, પણ લોકોની અંદર જોવા મળે. જે X અને Y બંને લિંગી રંગસૂત્રો ઉપર આના જનીનો એટલે XY સંલગ્નતાના ઉદાહરણ છે. એ સાથે રહીએ છે સામાન્ય અને એ ઘણી વખત શું થાય, એ બે ભેગા હોય તો એની અભિવ્યક્તિ થાય Y માં અને X માં. માત્ર આનાથી જ થાય એવું ન સમજી લેતા. આ પ્રકારની લાક્ષણિકતાઓ અથવા આ પ્રકારના રોગો જનીનિક રોગો છે એ જીનેટિક ડિસઓર્ડર ઘણા બધા જનીનોને લઈને છે. આના માટેના જવાબદાર કેટલાક જનીનો દૈહિક રંગસૂત્રો પર પણ છે અને એટલે ઘણા બધા જનીનોની બાબતોને આધારે અથવા જનીનિક ડિસઓર્ડરને આધારે આ રોગ થઈ શકે છે. પણ એના માટે આ પણ એક એના માટે જવાબદાર છે એવું આપણે કહી શકીએ. X અને Y સંલગ્નતાના ઉદાહરણ એટલે બે ઉપર જનીન આવેલું X અને Y બે સાથે સંકળાયેલું છે અને બે સાથે સંલગ્નતા જળવાયેલી છે એટલે એને XY સંલગ્નતાના ઉદાહરણ. ત્યાર પછી લિંગ સંકલિત લક્ષણોની આનુવંશિકતાના પ્રકાર કીધું છે. જુઓ કેવી રીતે એમાં આનુવંશિકતા થાય છે. તો એક છે ક્રિસ ક્રોસ આનુવંશિકતા, આ ક્રિસ ક્રોસ, અને બીજી છે નોન ક્રિસ ક્રોસ એટલે વાંકા ચૂકી આનુવંશિકતા. એટલે શું વળી? તો ક્રિસ ક્રોસ આનુવંશિકતાની અંદર નર અથવા માદા પિતૃ છે વિરુદ્ધ લિંગની X સંકલિત લક્ષણનું પુત્ર અથવા પુત્રી સુધી વહન કરે. કેમ હમણાં કહેશું આપણે. જોજો, નર અથવા માદા પિતૃ એ વિરુદ્ધ લિંગની X સંકલિત લક્ષણનું પુત્ર અથવા પુત્રી સુધી વહન કરે. જો એમાં પાછો એક પ્રકાર ક્રિસ ક્રોસમાં એક પ્રકાર લઈએ ડાયોજેનિક. આ ડાયોજેનિક અથવા ડાયગાયનિક, તો જેમાં આનુવંશિકતા કે જેમાં લક્ષણો પિતામાંથી પુત્રી અને પુત્રીમાંથી પૌત્ર સુધી X, પિતામાંથી X પુત્રીમાં આવે, આ X પાછો પૌત્રમાં જાય. એટલે પિતામાંથી પુત્રી વિરુદ્ધ લિંગમાં આવ્યું, ત્યાંથી પાછું પૌત્રમાં આવ્યું, તો આને ડાયજેનિક કહેવાય. આ ક્રિસ ક્રોસ વાંકા ચૂકી. આ ડાયેન્ડ્રિક છે, ડાયએન્ડ્રિક. આ આનુવંશિકતા જેમાં લક્ષણો માતામાંથી પુત્રમાં અને પુત્રમાંથી પુત્રી, આ પણ X જ આવશે. માતામાંથી પુત્રમાં તો X રંગસૂત્ર આવે અને પુત્રમાંથી પાછી એની પુત્રી થાય એટલે પૌત્રી શબ્દ ખરેખર વાપરવો જોઈએ, એમાં પાછું આવશે. તો આ ડાયેન્ડ્રિક છે અને આ ડાયગાયનિક છે. સમજમાં આવે છે વસ્તુ?
પિતામાંથી પુત્રી અને પુત્રીમાંથી પૌત્ર એ ડાયગાયનિક અથવા તો ડાયજેનિક. અને ડાયન્ડ્રિક એટલે માતામાંથી પુત્રમાં, પુત્રમાંથી પછી પૌત્રીમાં. આ પ્રકારે આ ક્રિસ ક્રોસ હતું. નોન ક્રિસ ક્રોસ, નોન ક્રિસ ક્રોસ આનુવંશિકતાની અંદર આમાં નર અથવા માદા પિતૃમાં એક સમાન લિંગની સંતતિ દ્વારા લિંગ સંકલિત લક્ષણ અથવા એટલે કે એ છે પૌત્રી સુધી વહન પામે છે. હવે તમે સમજો, હોલોજેનિકની વાત કરીએ માતામાંથી પુત્રી અને પુત્રીમાંથી પૌત્રી, અને હોલેન્ડ્રિક પિતામાંથી પુત્રમાં, પુત્રમાંથી પૌત્રમાં, નરથી નર, તો એને હોલેન્ડ્રિક કીધું. અને હોલોજેનિક માતામાંથી પુત્રીમાં, પુત્રીમાંથી પૌત્રીમાં, માદામાંથી માદામાં જ વહન પામે, એક સમાન લિંગ સંતતિ દ્વારા વહન પામે પૌત્રી સુધી, તો એ નોન ક્રિસ ક્રોસ છે. અને વિરુદ્ધ લિંગ દ્વારા વહન પામે તો એ ક્રિસ ક્રોસ છે. એટલે અહીંયા આનુવંશિકતા જે સંકલિત આનુવંશિકતા છે એની વાત કરીએ આપણે. હવે એવી જ અગત્યની બાબત વાત કરીએ. હવે લિંગ મર્યાદિત લક્ષણ, અહીંયા સમજો, આ થોડા કન્ફ્યુઝન કરે એવા બાબતો છે પણ સમજી શકાય એવી વસ્તુઓ છે સરળતાથી. લિંગ મર્યાદિત લક્ષણ, સેક્સ લિમિટેડ કેરેક્ટર, આને ધ્યાનમાં રાખજો. સેક્સ લિમિટેડ કેરેક્ટર, આ લક્ષણો એક લિંગમાં હાજર હોય અને બીજા લિંગમાં ગેરહાજર હોય, પણ તેઓના જનીનો બંને લિંગમાં હાજર હોય અને તેઓની અભિવ્યક્તિ લિંગી અંતઃસ્ત્રાવ પર આધારિત છે, પણ એક જ લિંગમાં એની અભિવ્યક્તિ થાય છે. અહીંયા એક વસ્તુ ખાસ મગજમાં રાખજો, લિંગ મર્યાદિત અભિવ્યક્તિ છે, લિંગ મર્યાદિત લક્ષણ છે. લક્ષણો ફક્ત એક જ લિંગમાં જોવા મળે છે, ઓનલી વન સેક્સ, અને બીજા લિંગની અંદર એ લક્ષણ ગેરહાજર હોય છે, પરંતુ એના જનીનો બે લિંગમાં હાજર હોય છતાં અભિવ્યક્તિ માત્ર એકની અંદર જ થાય છે એવું જોવા મળે. અને જો અહીંયા ઘણી વખત આ અભિવ્યક્તિ અંતઃસ્ત્રાવ પર પણ આધારિત હોય છે. અને એની સરસ આપણને ઉદાહરણ, ગૌણ જાતીય લક્ષણો, આ અહીંયા જનીનો દૈહિક રંગસૂત્રો પર આવેલા છે અને આ જનીનો નર અને માદા બંનેમાં હાજર હોય છે, પણ આની અસર લિંગી અંતઃસ્ત્રાવની હાજરી અથવા ગેરહાજરી પર આધાર રાખે છે. દાઢી મૂછના જનીન, તેઓની અસર માત્ર નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનની હાજરીને કારણે અભિવ્યક્તિ, પણ એની અભિવ્યક્તિ માત્ર ને માત્ર એક જ માં હોય છે, એ નરમાં જ હોય છે. દાઢી મૂછ છે એ ઉગવી એ માત્ર નરમાં, પણ ભલે એના માટેના જનીન છે બેમાં હાજર છે, પણ એની અભિવ્યક્તિ તો માત્ર નરમાં જ થાય છે, એટલે એને લિંગ મર્યાદિત લક્ષણ કીધું છે. હા, એ અંતઃસ્ત્રાવ કે અન્ય ઘણી બધી બાબતો એવી અસર કરતી હોય કે માત્ર એક જ લિંગની અંદર એની અભિવ્યક્તિ થાય, જ્યારે બીજી લિંગમાં એની અભિવ્યક્તિ થતી નથી, એને લિંગ મર્યાદિત કીધું. અને એટલે દાઢી મૂછ માત્ર નરમાં જોવા મળે, માદામાં જોવા મળતા નથી. સમજાય? એના માટેના જનીન બંનેમાં છે, પણ છતાં માત્ર એક્સપ્રેસ નરમાં જ થાય છે. લિંગ મર્યાદિત લક્ષણ માત્ર નરમાં અથવા માત્ર માદામાં જ અભિવ્યક્ત થાય છે. આવા લક્ષણ લિંગ મર્યાદિત લક્ષણ. હવે જોજો, એની સાથે બહુ અગત્યનો એક પોઈન્ટ છે, બીજો બહુ મહત્વનો વાત છે. હવે એ કરી છે લિંગ અસર દર્શાવતા લક્ષણો અથવા લિંગની અસર પ્રભાવિત લક્ષણો. હવે લિંગની અસર દર્શાવતા લક્ષણો અને એમાં ને ઓમાં આમ જુઓ તો બહુ જાજુ વેરિએશન નથી. લિંગ મર્યાદિત એટલે કે સેક્સ લિમિટેડ કેરેક્ટર ટ્રેટ્સ અને સેક્સ ઇન્ફ્લુઅન્સ ટ્રેટ્સ અથવા તો કેરેક્ટર, એમાં બહુ જાજો ફેરફાર નથી. લિંગ અસર દર્શાવતા લક્ષણો, અહીંયા નર અને માદામાં જુદી જુદી રીતે એની અસર થાય છે, એટલે અભિવ્યક્તિ બેયમાં જોવા મળે પણ અસર બેયમાં જુદી જુદી હોય. એટલે જો આમાં એવું હતું કે માત્ર અભિવ્યક્તિ એકમાં જ હતી, અહીંયા અભિવ્યક્તિ બેયમાં જોવા મળે પણ એની અસર જુદી જુદી છે, એટલે બહુ જાજો ફેરફાર નથી. આ જનીનો પણ બેયમાં હોય અને પ્રચ્છન્ન, આ સામાન્ય રીતે દૈહિક રંગસૂત્રો પર આવેલા જનીનો છે. આ જનીનો એવું નથી સમજવાનું કે લિંગી રંગસૂત્રો પર આવેલા, અરે જનીનો દૈહિક રંગસૂત્રો પર આવેલા હોય પણ છતાં એની અસર છે લિંગને કારણે થતી હોય, તો એ લિંગ મર્યાદિત, માત્ર એક જ લિંગની અંદર એની અભિવ્યક્તિ જોવા મળે નર અથવા માદામાં, તો એ લિંગ મર્યાદિત છે. પણ એની અભિવ્યક્તિ બેયમાં જોવા મળતી હોય પણ બેયની અસર બેયમાં જુદી જુદી હોય, તો એ લિંગ અસર દર્શાવતા લક્ષણો છે. સમજાય છે? એટલે નર અને માદામાં જુદી જુદી રીતે અસર પામે છે. વિષમયુગ્મી અવસ્થાની અંદર લિંગમાં જુદી અસર જોવા મળે છે. તો એની વાત કરીએ આપણે. આપણને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે ટાલ માટેના જનીન. તો ટાલનું જનીન છે બી પ્રભાવી છે. જનીન પ્રકાર જો કેપિટલ બી હોય તો નરમાં ટાલની હાજરી જોવા મળે, માદામાં હોય છે. પણ સ્મોલ બી હોય તો નરમાં ટાલ ન પડે, ટાલની ગેરહાજરી, માદામાં ટાલની ગેરહાજરી, તો બેમાં ગેરહાજરી. પણ આ વિષમયુગ્મી જનીન છે, કેપિટલ બી સ્મોલ બી હોય તો નરની અંદર ટાલની હાજરી જોવા મળે છે, માદામાં નથી. લ્યો, એટલે નરને એટલે કે પુરુષને ટાલ વધારે પડે, કારણ કે આ સ્થિતિમાં ટાલ પડે છે, ઓમાં નથી પડતી. તો આ લિંગ અસર દર્શાવતી અભિવ્યક્તિ થઈ, લિંગ અસર દર્શાવતા લક્ષણો જોવા મળ્યા.
એટલે આના માટેના લક્ષણ માટેના જવાબદાર જનીનો તો દૈહિક રંગસૂત્રો ઉપર છે, પણ એની અભિવ્યક્તિ લિંગને કારણે અસર પામે છે. એટલે નર અને માદામાં બેની અસર જુદી જુદી છે, તો એને લિંગ અસર દર્શાવતા અથવા તો સેક્સ ઇન્ફ્લુઅન્સ્ડ કેરેક્ટર અથવા તો ટ્રેટ્સ કહેવામાં આવે. ત્યાર પછી જનીનિક સમતુલાવાદ. આ ટોપિક આપણે એક વચ્ચે લઈ લઈએ. જૂના સિલેબસમાં હતો, પણ ક્યાંક ક્યાંક પ્રશ્ન પૂછાય અથવા તો નીટમાં થોડુંક હોય તો આપણને ધ્યાનમાં લે. એક બ્રિજિસ એણે ડ્રોસોફિલા ઉપર પ્રયોગ કર્યો, અને ડ્રોસોફિલામાં અને લિંગ નિશ્ચયની પદ્ધતિ શોધવા માટે ખૂબ આ લોકો મથ્યા. એમાં ડ્રોસોફિલા ઉપર પ્રયોગો થયા. એમાં બ્રિજિસે ડ્રોસોફિલા ઉપર પ્રયોગો કરતો હતો, તો એમાં એક ડ્રોસોફિલા માદા માખી એવી મળી કે જેમાં 3N હોય, રંગસૂત્રો 3-3ના જૂથમાં હતા, ત્રિકીય હતું. એટલે એની અંદર 3 જોડ દૈહિક રંગસૂત્રો, પણ એ 3ના જૂથમાં, અને 3 એક્સલિંગી રંગસૂત્રો, અને આવું એને માદા જોવા મળ્યું. આ માદાનું સંકરણ એણે એક નર સાથે કરાયું. એ કેવો નર લીધો એણે? તો કે જેની અંદર 3 જોડ દૈહિક રંગસૂત્રો, જે 2N હતો દ્વિકીય, અને XY લિંગી રંગસૂત્ર હતું. આમની વચ્ચે એણે સંકરણ કરાવ્યું. હવે સમજો, આમની વચ્ચે સંકરણ કરાવ્યું તો અહીંયા આ જે નર છે એની અંદર શુક્રકોષો તો 2 પ્રકારના સર્જાશે, 3 જોડ દૈહિક રંગસૂત્રો અને 1 X અને Y. આવું જનીન બંધારણ. આમની અંદર શુક્રકોષો 2 પ્રકારના સર્જાય, 3 દૈહિક રંગસૂત્રો હોય. એટલે આપણે સીધું જ લખીએ, જોડ નથી લખતો, 3M પ્લસ X અને દૈહિક રંગસૂત્રો 3 અને Y. આ શુક્રકોષો. પણ અંડકોષો 4 પ્રકારના સર્જાશે. અહીંયા જો, કાં તો આવા સર્જાશે, 2 દૈહિક રંગસૂત્રો આ બાજુ, 1 એક્સલિંગી રંગસૂત્ર. કાં તો અંડકોષ આવો સર્જાશે, 1 દૈહિક, 1 એટલે 3માંથી આ જે 3-3નું જૂથ છે એમાંથી 1 અહીંયા હોય ને 2 એક્સલિંગી રંગસૂત્ર. કાં તો આવો સર્જાશે, 2 આ અને 2 આ. અને ચોથો આવો સર્જાશે, A પ્લસ X. હવે આ બધા અંડકોષો હશે, અંડકોષના પ્રકાર છે. આ શુક્રકોષો છે. એનું ફલન થાય તો સંતતિ આવી સર્જાય છે. આનું ફલન થાય તો આવું થશે, A પ્લસ X, 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 3X થશે. આની સાથે આ શુક્રકોષનું આ અંડકોષ સાથે ફલન થાય તો આવી સ્થિતિ સર્જાશે, A પ્લસ X, X, X. આની સાથે થશે તો એક અહીં વધી ગયો ને, X આમ આવશે ને, અહીંયા થશે તો A પ્લસ X, X અને X. આ અંડકોષ સાથે ફલન થાય તો A પ્લસ X, X. આની સાથે ફલન થશે તો A પ્લસ XY, A પ્લસ XY. આમાં થાય તો A પ્લસ XXY. અહીંયા થાય તો A પ્લસ XY. પણ આવી સંતતિ એને મળી. તો ડ્રોસોફિલાની અંદર આવી સંતતિ મળી તો એમાં એણે જોયું તો ખરેખર આમાંથી કેટલીક સંતતિ છે એ એક સામાન્ય નર હતા, કેટલાક વંધ્ય નર હતા, કેટલીક સામાન્ય માદા હતી, કેટલીક વંધ્ય માદાઓ હતી. હવે એમાં ક્યાંક ક્યાંક એને કંઈક આવું જોવા મળ્યું. આ માખી હતી ને આવું જનીન બંધારણ ધરાવતી માખી માદા હતી પણ વંધ્ય હતી, આંતરજાતીય વંધ્ય હતી. આવું જોવા મળ્યું એને. અહીંયા માદા હતી પણ આ વંધ્ય સુપર ફિમેલ વંધ્ય, સુપર ફિમેલ. સામાન્ય માદા. માદા પણ સામાન્ય, નર પણ વંધ્ય જોવા મળે. માદા સામાન્ય, માદા વંધ્ય.
નર સામાન્ય. હવે આવા અલગ અલગ એને જોવા મળ્યા એટલે એને એમ થયું, જો મેં સમજો અહીંયા 2XX છે તો માદા છે ને વંધ્ય છે, 2X છે તો માદા ને વંધ્ય માદા મળી, અહીંયા 3X છે તો માદા ને વંધ્ય છે, અહીંયા 3X છે તો માદા છે, પછી અહીંયા 2X છે તો સામાન્ય માદા છે, અહીંયા તમે જુઓ Y છે છતાંય નર વંધ્ય મળ્યું, અહીંયા Y છે છતાંય માદા છે અને સામાન્ય માદા છે, અને અહીંયા 2X અને Y છે તો માદા છે ને વંધ્ય છે. એટલે આને પછી ધ્યાનમાં આવ્યું કે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં આવતા એને જોયું કે એક્સ લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રનો જે રેશિયો છે આ રેશિયાને આધારે નક્કી થાય છે. એટલે અહીંયા લિંગ નિશ્ચયન છે એ માત્ર રંગસૂત્રને આધારે એમને એમ નહીં, પણ લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રના સંતુલનને આધારે થાય. જો એક્સ લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રોની સંખ્યા એનો રેશિયો છે જો 1 આવે તો એ સામાન્ય માદા છે. એટલે આ સેક્સ લિંક રેશિયો છે એ 1 આવે એક્સના છેદમાં. અહીંયા જો એક્સ કેટલા છે 2 છે અને 2ના છેદમાં 3 આવ્યું એટલે 0.6 આવે, 0.6 એટલે એ માદા વંધ્ય છે. અહીંયા તમે જુઓ x3 અને એના છેદમાં 2 એટલે માદા છે પણ સુપર ફિમેલ થાય છે, એમાં માદાનું પ્રમાણ ખૂબ વધી જાય છે. અહીંયા જુઓ x3 અને i3 3ના છેદમાં 1, જો 1 આવે આ રેશિયો 1 આવે તો એ સામાન્ય માદા, પણ જો 1 થી વધી જાય 1 થી વધારે આવે તો એ સુપર ફિમેલ. અને જો 0.5 અને 1 ની વચ્ચે આવે 0.5 અને 1 ની વચ્ચે આવે તો આંતરજાતીય વંધ્ય માદા હોય પણ વંધ્ય. અહીંયા જુઓ સામાન્ય માદા કારણ કે x કેટલા છે 2 એના છેદમાં 2 1 સામાન્ય માદા. અહીંયા જો 1 કેટલા છે 1 અને 1 કેટલા 3 એટલે શું આવ્યું 0.33. તો 0.5 હોય ને આ 0.5 હોય ને તો નર એ સામાન્ય નર, 0.5 થી ઓછું આવે તો નર વંધ્ય, 0.5 થી 1 ની વચ્ચે આવે તો માદા પણ આંતરજાતીય વંધ્ય. હવે જો અહીંયા શું થાય 2ના છેદમાં 2 1 માદા સામાન્ય, અહીંયા શું થાય 2ના છેદમાં 3 0.6 આંતરજાતીય વંધ્ય પણ માદા. અહીંયા તમે જુઓ જી 1ના છેદમાં 2 0.5 નર સામાન્ય. એટલે અહીંયા રંગસૂત્ર Y હોય કે Q હોય એ બહુ નક્કી નથી કરતું. તમે સમજો એક્સ લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રના પ્રમાણને આધારે નક્કી થાય છે નર થશે કે માદા. જો દૈહિક રંગસૂત્રના પ્રમાણમાં એક્સ લિંગી રંગસૂત્રની સંખ્યા વધી જાય તો એનું માદાપણું વધી જાય છે. જો એક્સ લિંગી રંગસૂત્ર અને દૈહિક રંગસૂત્રની સંખ્યા છે એ સમાન રહે તો માદા બને છે. એટલે એનો મતલબ એવો થયો કે નરપણા માટેના જનીન છે ને વાય લિંગી રંગસૂત્ર એ દૈહિક રંગસૂત્રો પર આવેલા છે. નરપણા માટેના જવાબદાર જનીનો દૈહિક રંગસૂત્રો ઉપર છે. જો એક્સ લિંગી રંગસૂત્રનું પ્રમાણ દૈહિક રંગસૂત્રના પ્રમાણમાં વધી જાય તો પણ બે સમાન રહે તો માદા છે, અને જો દૈહિક રંગસૂત્રની માત્રા વધી જાય છે તો એ નર થાય છે. તમે જો 0.5 આવે છે એટલે કે દૈહિક રંગસૂત્રોની સંખ્યા અહીંયા જુઓ એક્સ લિંગી રંગસૂત્ર 1 છે અને દૈહિક 2 છે એટલે 0.5 આવ્યું તો નર થયું. અને જો હજી 0.5 થી વધી જાય ઘટી જાય સોરી એક્સ લિંગી રંગસૂત્ર 1 જ છે ને દૈહિકની માત્રા વધી ગઈ એટલે નરપણું વધી જાય છે, સુપર મેલ બની જાય. જો વંધ્ય નર સુપર મેલ. આ પ્રકારના ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન માટે દૈહિક રંગસૂત્ર અને એક્સ લિંગી રંગસૂત્રના રેશિયાને આધારે પ્રમાણને આધારે એટલે અહીંયા જનીનનો સમતુલનવાદ જવાબદાર થયો. એટલે કેટલાક જનીનની માત્રા એનું પ્રમાણને આધારે લિંગ નિશ્ચયન થાય એટલે એને જનીનિક સમતુલાવાદ બ્રિજિસે આપ્યો છે. અને અહીંયા જો આપણે કીધું કે બ્રિજિસના મત પ્રમાણે ડ્રોસોફિલામાં વાય રંગસૂત્ર હિટ્રોક્રોમેટિક હોય છે, તેથી તે લિંગ નિશ્ચયનમાં સક્રિય હોતું નથી. યાદ આવે હિટ્રોક્રોમેટિન સક્રિય ન હોય ગાઢ હોય એને અભિરંજિત કરો ત્યારે 11મા ધોરણમાં યુક્રોમેટિન ને હિટ્રોક્રોમેટિન બસ એ માયલી વાત કરી છે. ત્યાર પછી વસ્તી જનીન વિદ્યાની વાત કરીએ. આ પણ એવો ટોપિક છે. વસ્તી જનીન વિદ્યા અત્યારે જનીનિક બાબત છે એટલે આપણે સાથે લઈ લઈએ છીએ, નહીતર ખરેખર આ હાર્ડી વિનબર્ગના નિયમને આ બધી બાબત છે એ ઇકોલોજીની અંદર ભણવાની છે, પણ થોડું જનીનિક બાબતની વાત સાથે વાત લઈ લઈ છે અને ટર્મિનોલોજી સમજી. વસ્તીની અંદર જનીન વિદ્યાની વાત કરવાની એટલે વસ્તીમાં જનીન આવૃત્તિના અભ્યાસને વસ્તી જનીન વિદ્યા કહેવાય. તો એમાં કેટલીક ટર્મ છે. જીન પૂલ કોને કહેશું? વસ્તીમાં આવેલા જે પ્રજનનશીલ જન્યુઓની કુલ સંખ્યા એને જીન પૂલ કહેવાય. કોઈ પણ વસ્તી છે એ વસ્તીની અંદર જે સજીવો છે સજીવની અંદર જે એકકીય કોષો છે જે પ્રજનન કોષો છે એ પ્રજનન કોષોના સમૂહને જીન પૂલ કહેવામાં આવે છે.
કારણ કે એના દરેક અલગ અલગ વૈકલ્પિક કારકો ધરાવતા પ્રજનન કોષો સર્જાયેલા છે. આખી વસ્તીની અંદર રહેલા કુલ પ્રજનન કોષોનો સમૂહ એને જીન પૂલ કહેવાય. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા નેક્સ્ટ સંતતિમાં લઈ જવા માટેનું જો જોડાણ હોય તો એ જન્યુઓ છે, પ્રજનન કોષો છે. એટલે વસ્તીમાં કુલ જે સભ્યો છે એની અંદર રહેલા પ્રજનનશીલ જન્યુઓની કુલ સંખ્યા એને જીન પૂલ કહેવામાં આવે. કારણ કે એક પેઢીથી બીજી પેઢીમાં જે ટ્રાન્સફર કરવાનું છે આના દ્વારા થશે, એટલે જન્યુઓ દ્વારા થશે. એનું જનનિક બંધારણ શું છે એને આધારે નેક્સ્ટ જનરેશનની અંદર લક્ષણો અભિવ્યક્ત થશે. અને જનીન પ્રવાહ, માનો કે અહીંયા એક જ જાતિના બે જૂથ છે. આ એક જ જાતિ એના સભ્યોને આપણે A1 કહી દઈએ, અને આ બીજી વસ્તી છે, એ જ જાતિની બીજી વસ્તી છે, એને A2 કહીએ. અલગ અલગ વસ્તી, બે અલગ અલગ વિસ્તારોમાં આ વસ્તીનું કોઈ સભ્ય આ વસ્તી સાથે, એટલે એક વસ્તી છે, એક જ જાતિની છે, પણ એ વસ્તીના સભ્ય બીજી વસ્તીના જૂથ સાથે ફલન કરે, આની સાથે પ્રજનન અથવા મૈથુન ક્રિયા કરે, એટલે આનું જનીન અહીંયા આવ્યું, તો આને જીન પ્રવાહ કહેવાય. દાખલા તરીકે આપણે સિંહની વાત કરીએ, આપણે એશિયાટિક લાયન છે અને ઓલા આફ્રિકન લાયન છે. હવે આ બે વસ્તી સમૂહ જુદા જુદા છે, પણ એશિયાટિક લાયનના જનીન એને અહીંથી કોઈ નર અથવા માદા પ્રાણીને આફ્રિકન લાયન સાથે મૈથુન ક્રિયા કરાવવામાં આવે અને જે એનો જનીન ભાગ છે એમાં દાખલ કર્યો, એની વસ્તીમાં એનું જનીન પ્રવેશ્યું, એ જનીન પ્રવાહની વાત. એટલે એક પ્રકારની વસ્તીમાંથી અન્ય પ્રકારની વસ્તીમાં, એક પ્રકારની વસ્તીમાંથી અન્ય પ્રકારની વસ્તીમાં વિરુદ્ધ ફલન, એટલે કે આગળ પાછળ એક વખત આનું નર ને માદા, આનું નર, એવી જ રીતે ચેન્જ કરવાનું રેસિપ્રોકલ ક્રોસ દ્વારા તથા જનીનના સ્થાનાંતરણને જનીન પ્રવાહ કહેવામાં આવે છે. આમાંથી આમાં અથવા આમાંથી આમાં એકબીજામાં જે વહન, આમાંથી આમાં ગયું, આમાંથી આમાં આવ્યું, તો આમ વિરુદ્ધ ફલનની પ્રક્રિયા, જેને જનીન પ્રવાહ. આમાંથી આમાં આવી શકે ને આમાંથી આમાં જઈ શકે. જીનેટિક લોડ, બહુ મહત્વની વાત કરી. કોઈ પણ હાનિકારક એલેલ વિષમયુગ્મી સ્વરૂપે અવસ્થામાં કોઈ વસ્તીની અંદર એ અભિવ્યક્ત નથી થતું. માનો કે કોઈ હાનિકારક છે જનીન છે એ પ્રચ્છન્ન સ્વરૂપે પડ્યું છે, તો એ વસ્તીની અંદર કોઈ સજીવની અંદર જ્યાં સુધી બે પ્રચ્છન્ન જનીન ભેગા નહીં થાય ત્યાં સુધી અભિવ્યક્ત નહીં થાય. પણ એ પ્રચ્છન્ન જનીન પડેલું છે એ વ્યક્ત થાય ક્યારે, જો બે આવા જનીન ભેગા થશે તો આવા જે વિષમયુગ્મી એલેલ છે ને, હાનિકારક જનીનો અને જે વિષમયુગ્મી હોય એટલે કે વાહક થઈને રખડે છે, એટલે એ લોડ તો છે જ ત્યાં, એ વસ્તુનો લોડેડ છે, પણ એ અભિવ્યક્ત નથી થતું કારણ કે એક સામાન્ય તંદુરસ્ત જનીનની હાજરી છે. પણ એની નેક્સ્ટ પેઢીમાં ગમે ત્યારે એ બે જનીન આવા ભેગા થઈ અને એની અભિવ્યક્તિ થઈ શકે અને હાનિકારક અસરો વ્યક્ત થાય. તો કોઈ પણ હાનિકારક એલેલનું વિષમયુગ્મી અવસ્થામાં વસ્તીમાં હાજર હોવું તેને જીનેટિક લોડ તરીકે ઓળખવામાં આવે. સમજી શકાય એવી બાબત છે. શબ્દ સાથે મેચ કરો એટલે ક્લિયરલી તમે સમજી શકો. ત્યાર પછી જનીન આવૃત્તિ. અરે જનીન આવૃત્તિ બહુ મહત્વની વાત કરી. કોઈ પણ વસ્તીની અંદર માનો કે કોઈ જનીન, આપણે ઓલું જે રુધિર જૂથની વાત કરી હતી એમ 3 પ્રકારના જનીન લીધા હતા, IA, IB અને સ્મોલ I. એક જ લક્ષણ માટેના 3 વૈકલ્પિક કારકો છે. તો આખી વસ્તીની અંદર કયું જનીન કેટલા પ્રમાણમાં છે એને એની જનીન આવૃત્તિ કહે. વસ્તીમાં આવેલ જનીનના જુદા જુદા પ્રકારના એલેલ એટલે કે વૈકલ્પિક કારકોના કુલ પ્રમાણને જનીન આવૃત્તિ કહેવાય. આખી વસ્તીમાંથી આખી માનવ વસ્તીમાં IA જનીન પ્રમાણ કેટલું, IB નું પ્રમાણ કેટલું અથવા સ્મોલ I નું કેટલું, તો એ વૈકલ્પિક કારકોનું જે પ્રમાણ છે એને જનીન આવૃત્તિ કહેવાય. તો આ જનીન આવૃત્તિની આપણે વાત થોડી કરવી છે, તો જોઈ નાખીએ. તો જનીન આવૃત્તિ, જો કોઈ એક વસ્તીમાં 100 વ્યક્તિ છે અને એમાં MN પ્રકારનું રુધિર જૂથ આપણને કીધું છે, MN પ્રકારનું રુધિર જૂથ ધરાવતા હોય, 100 વ્યક્તિ છે ને આવા પ્રકારના રુધિર જૂથની હોય, જેમાંથી 50 વ્યક્તિની અંદર આવા કેપિટલ M જૂથ, 20 વ્યક્તિઓ એવા છે કે વિષમયુગ્મી છે અને 30 વ્યક્તિઓ એવા છે કે સ્મોલ n ધરાવતા. તો હવે કેપિટલ M અને સ્મોલ n, અહીંયા તો જનીન બે જ છે, M અને N. અહીંયા તો જનીન બે જ છે, કેપિટલ M અને N. તો આ બેની આવૃત્તિ શોધવી છે. કુલ 100 વ્યક્તિ છે, એમાંથી 50 વ્યક્તિઓમાં બે કેપિટલ M સમયુગ્મી જનીન છે, 20 વ્યક્તિઓની અંદર વિષમયુગ્મી M અને N બે છે અને 30 NN ધરાવે છે. તો આ M અને N ની જનીન આવૃત્તિ કેટલી કહેવાય આ વ્યક્તિમાં, એટલે આ વસ્તીમાં. હવે તમે સમજો, 50 વ્યક્તિની અંદર M છે, આવા 20 વ્યક્તિને આ 30 છે, તો કુલ M જનીનની સંખ્યા કેટલી થઈ? અરે 50માં M છે એટલે એમાં તો 2 થયા, એકની અંદર 2 હોય, જોડમાં હોય,
એટલે 50 ગુણ્યા 2 વત્તા 20 આના થશે, 20 એમ હશે ને 20 એન હશે, એટલે કુલ એમ જનીન કુલ કેટલા છે? 120 થયા. એવી જ રીતે કુલ એન જનીનની વાત કરો તો એન જનીન આવા કેટલા છે? સમયુગ્મી 30, એટલે 30 ગુણ્યા 2 60 એમાં થાય, અને 20 આમાં હોય, એટલે એન જનીનની કુલ સંખ્યા 80 થાય. કુલ જનીન વ્યક્તિ 100 છે તો જનીન કેટલા હોય? 200. તો કુલ જનીન 200 છે. એમાંથી હવે એમ જનીનની આવૃત્તિ શોધવી હોય તો હાવ સિમ્પલ વાત છે. આપણે આવું કહી શકીએ એમ ના છેદમાં એમ વત્તા એન, એટલે કુલ માનો કે એમ જનીન 120 છે અને છેદમાં કુલ જનીન 120 અને 80 200 છે, એટલે કેટલી થાય? 0.6, અથવા હું પર્સન્ટેજમાં કહું તો 60% અને 100 વડે ગુણી નાખીએ તો એ વસ્તીમાં એમ જનીનની આવૃત્તિ 60% કહેવાય, અથવા તો આપણે એને 0.6 કહીએ. તો એન જનીનની આવૃત્તિ કેટલી મળે? તો એ એવી જ રીતે મળે. અહીંયા તમે સમજો એન અને એના છેદમાં એમ વત્તા એન આપણે કહીએ, એટલે કે 80 એના છેદમાં 200, અને એટલે આપણને એ મળશે 0.4 અથવા તો 40%. તો બરોબર છે, 2 થી 100% થઈ ગઈ. એટલે અહીંયા વાત થઈ ગઈ 0.6 0.4 બરાબર 1. તો P પ્લસ Q, એટલે માનો કે એની આવૃત્તિને એમની આવૃત્તિને P કયો ને એનની આવૃત્તિને Q કયો તો બરાબર 1 થઈ જવી જોઈએ. 100 પૂરી 100%. તો આનો મતલબ તો એવો છે કે મને કોઈ એક જનીનની આવૃત્તિ ખબર હોય તો બીજાની ખબર પડે. એક P છે ને બીજું Q છે, બરાબર 1 છે. તો હવે મને P ની ખબર નથી ને Q ની ખબર છે, તો તમે આવું કરી શકશો ને? તમને ખબર પડી જશે કે આની આવૃત્તિ આટલી છે ને આને આટલી, એકને આધારે બીજાની આવૃત્તિ. હવે હાર્ડી વિનબર્ગે જે નિયમ આપ્યો એને થોડીક સમજવાની વાત કરીએ. હાર્ડી વિનબર્ગ એનો નિયમ શું છે? હવે 1908માં GS હાર્ડી અને જર્મન ફિઝિશિયન W વિનબર્ગે સ્વતંત્ર રીતે શોધ્યું કે વસ્તીની અંદર યાદચ્છિક મૈથુન ક્રિયા થાય, મેટિંગ થાય, એટલે કે રેન્ડમલી પ્રજનન થાય, કુદરતી રીતે પ્રજનન પ્રક્રિયાઓ થતી હોય તો વૈકલ્પિક કારકોની આવૃત્તિનું સંતુલન સ્થપાય છે. માનો કે કોઈ એક વસ્તી છે, માનો કે ઉંદરની વસ્તી છે, અને ઉંદરની વસ્તી છે ને એની અંદર કોઈ એક જનીન છે, એની અંદર આવા જનીન વૈકલ્પિક કારકો છે, અને આ વસ્તીની અંદર એની જનીન આવૃત્તિ છે માનો કે 0.7 છે અને સ્મોલ એની જનીન આવૃત્તિ 0.3 હોય, તો આ વસ્તી છે, ઉંદરની વસ્તી અત્યારે 100 સભ્યો છે. એના પછીના 10 વર્ષો પછી એમાં 150 સભ્યો છે, અને એના પછી માનો કે 200 સભ્યો છે, પણ એની જનીન આવૃત્તિ આ જ રહેશે. એટલે કે આ કેપિટલ એ 70% અને સ્મોલ 30%. ક્યારે? જો એ કુદરતી રીતે પ્રજનન કરતો હોય, એમાં કોઈ કૃત્રિમ રીતે પ્રજનન કરાવવામાં ન આવે, તો એના વૈકલ્પિક કારકોની જનીન આવૃત્તિમાં સંતુલન સ્થપાયેલું રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ હાર્ડી વિનબર્ગનો નિયમ તો જ લાગુ પડે છે જો એ કુદરતી મૈથુન ક્રિયા થાય, અને આ પરિબળોની અસર એમાં ન થતી હોય. આ નિયમ જો ત્યારે જ લાગુ પડે છે જ્યારે એમાં વિકૃતિ, પસંદગી અને વિચરણ જેવા પરિબળો ગેરહાજર હોય. માનો કે આ જનીનમાં કોઈ વિકૃતિ આવી અને એમાંથી A1 થઈ ગયું તો એ જનીનની આવૃત્તિ બદલશે. અને માનો કે એ વિકૃતિ થઈને આના જેવું થઈ ગયું, અભિવ્યક્ત જ નહીં થાય, તો સ્મોલ એની આવૃત્તિ વધશે ને આની ઘટશે. એટલે હાર્ડી વિનબર્ગ એવું કીધું કે કોઈ પણ વસ્તીની અંદર જ્યારે જનીન આવૃત્તિ છે એના વૈકલ્પિક કારકોની જનીન આવૃત્તિ સંતુલિત હોય, જો કુદરતી રીતે પ્રજનન પ્રક્રિયા થતી હોય અને એની અંદર આવી અસરો ન થાય, એટલે કે વિકૃતિ ન થાય, પસંદગી ન થાય ને વિચરણ ન થાય. પસંદગી એટલે આમાંથી માનો કે કોઈ પર્યાવરણ દ્વારા આ જ જનીન વધારે અનુકૂલિત થાય ને આ અનુકૂલિત ન થાય તો એ આ ગયા, અથવા તો વિચરણ એટલે આવને એમ ફાવી ગયું ને એક બરોબર વયા જાય તો એ વસ્તીમાં એની સભ્યોની સંખ્યા ઘટે અને આની ઓટોમેટિક આવૃત્તિ વધતી જાય. અત્યારે 100 એ 70 આ છે, હવે 100 સભ્યો છે અને 70 એ કેપિટલ એ આવૃત્તિ છે અને આ સ્મોલ એની આવૃત્તિ 30% છે, બરોબર 30 સભ્યો છે. હવે આમાંથી માનો કે આ વિચરણ કરી અને આમાંથી આ 70 માંથી 20 વયા ગયા, બીજા વિસ્તારમાં વયા ગયા, એટલે હવે આ કુલ 50 સભ્યો રહ્યા અને આ 30 એ 30 એમનેમ છે, તો 80 માંથી 50 આ છે, સમજાય છે? અને આ 80 માંથી 30 છે, ઓલા 100 એ 30 હતા, હવે આ 80 માંથી 30, એટલે આ જે 30%ની આવૃત્તિ હતી ને એ હવે 40% સુધી પહોંચી ગઈ, સમજાય? અને એની સામે આની 60% આવૃત્તિ થઈ ગઈ. કહેવાનો મતલબ મારો એ છે કે વિચરણ થાય તો એ વૈકલ્પિક આવૃત્તિઓ બદલશે, વૈકલ્પિક જનીન અથવા કારકોની,
અથવા એમાં કોઈ વિકૃતિ આવશે, એની પસંદગી થશે તો બદલશે. નહીંતર હાર્ડી વિનબર્ગનો લો એવું કહે છે કે કોઈ પણ વસ્તી છે એ વસ્તીના વૈકલ્પિક કારકોને જનીન આવૃત્તિ છે એ સમાન રહે જો કુદરતી રીતે પ્રાજ્ઞાનિક અથવા મૈથુન ક્રિયા થતી હોય તો. આ હાર્ડી વિનબર્ગનો નિયમ છે. આ વસ્તીના અભ્યાસ વખતે આપણે ઇકોલોજી વખતે ભણો એટલે એણે વળી એને સમજાવવા માટે એક વાત કરી અને આના આધારે પણ ઘણું સમજી શકાયું છે. ગાણિતિક બાબતો લીધું જો એણે આવું થિયરી લીધી p² + 2pq + q² બરાબર 1. હવે આપણે કીધું માનો કે આ એ જનીન માટેની આવૃત્તિ p છે, સ્મોલ એની આવૃત્તિ q છે અને p + q એટલે કે વિષમયુગ્મી હોય આ એની વાત કરી છે. સોરી અરે એ જનીનની આવૃત્તિ p છે ને સ્મોલ એની q છે અને એ બેયની ભેગી કરો એટલે એક થઈ જવું જોઈએ, 100% થઈ જવી જોઈએ. આ સમયુગ્મી એ વિષમયુગ્મી અને સમયુગ્મી પ્રચ્છન્ન જનીન છે. એની p આવૃત્તિ એટલે સમયુગ્મી પ્રભાવી તો એ એટલે એને p² કરી દીધું. પછી સ્મોલ એની આવૃત્તિ q ધારેલી છે અને સમયુગ્મી પ્રચ્છન્ન હોય તો એ હોય તો એને q² કહી દીધું. તો વિષમયુગ્મીની પ્રભાવીની આવૃત્તિ આ રીતે રજૂ કરવી 2pq આ એ હોય તો. હવે યાદચ્છિક પ્રજનન થાય એટલે તમને માનો કે આપણને એવું કીધું છે કે કોઈ માનો કે એ અને એ જનીન છે એમાં એ જનીનની આવૃત્તિ 0.6% છે અને સ્મોલ એની 0.4 થશે. તો આની અંદર હવે તમને એવું કીધું છે કે સમયુગ્મી કેપિટલ એ જનીન ધરાવતા સજીવો કેટલા, આવા સભ્યોની સંખ્યા કેટલી છે આપણે શોધવું છે. p + q² આપણે કહીએ છીએ એટલે p² + 2pq + q². હવે p² એટલે તમે શું લ્યો છો તો અહીંયા મૂલ્ય આપ્યું છે 0.6, અહીંયા 2, 0.6, 0.4 + 0.4 નો સ્ક્વેર એટલે આ કેટલું થશે 0.36, 0.36 આ કેટલું થાય 0.24 ને 0.48 આ કેટલું થશે 0.16 અને પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો આને એવું કહેશો 36%, આને કહેશો 48% અને આને કહેશો 16%. હવે તમે વિચારો તો p² બરાબર કેવા જનીન બંધારણ હોય કેપિટલ એ એટલે આવા સજીવોની સંખ્યા 36% હશે. વિષમયુગ્મી સભ્યોની સંખ્યા 48% હશે અને સમયુગ્મી પ્રચ્છન્નની સંખ્યા 16% હશે. હવે તમને એવું પૂછવામાં આવે કે આમાંથી આવી પ્રભાવી લક્ષણ ધરાવતા સજીવો કેટલા થાય તો પ્રભાવી લક્ષણ તો આ બેય ધરાવતા હોય. આમાં વિષમયુગ્મી છે એ આ પ્રભાવી છે ને આ હોય એટલે તમારે આ બેનું ટોટલ મારવું પડશે 36 + 48 એટલે પ્રભાવી અભિવ્યક્તિ તો આટલાની થશે 8 ને 6 14, 84% સભ્યો છે એ પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા હશે. એમાંથી 48% છે એ વિષમયુગ્મી અને 36% સમયુગ્મી હશે. 36 આ હશે ને 48 અને 84% કહેવાના હશે. બાકીના 16% છે એ પ્રચ્છન્ન જનીન હશે. સમજાય છે? આ હાર્ડી વિનબર્ગ લો અને એને આધારે આપણને કોઈ પણ આમાંથી માહિતી આપી હોય ને અહીંયા પૂછવાનું કે માનો કે આપણને એમ કે સમયુગ્મી જનીન બંધારણ ધરાવતા સભ્યો છે અને એનું પ્રમાણ 36% છે તો એ જનીનની આવૃત્તિ કેટલી હશે તો એ તમારે શોધવાની થાય. અથવા તો જનીનની આવૃત્તિ આપી હોય ને એને આધારે એમ કે પ્રચ્છન્ન જનીન ધરાવતા સભ્યોની સંખ્યા કેટલી હશે અથવા તો પ્રભાવી લક્ષણ ધરાવતા સભ્યોની સંખ્યા કેટલી હશે તો તમે શોધી શકો. ગાણિતિક બાબતોથી અહીંયા શોધી શકાય આ હાર્ડી વિનબર્ગના નિયમ મુજબ. હવે કેટલીક આપણે અગત્યની વાત કરીએ છીએ જે એક સંકરણ દ્વિસંકરણ પ્રયોગ કર્યા એમાં જનીન પ્રકાર સ્વરૂપ પ્રકાર એને સરળતાથી કેવી રીતે શોધી શકો અથવા તો થોડું યાદ રાખીને તાત્કાલિક જવાબ આપી શકાય એ બાબત. તો એક સંકરણ પ્રયોગની અંદર અભિવ્યક્તિ પ્રકાર એટલે અહીંયા સ્વરૂપ પ્રકાર તમે જુઓ તો એ કેવો છે 3:1 હશે અને એનો જનીન પ્રકાર તમને ખબર છે 1:2:1 એ જે આપણે જોઈ ગયા છીએ. 3 છોડ ઊંચા અને 1 નીચો છે. દેખાવમાં આવું છે પણ એમાંથી એક સમયુગ્મી ઊંચો છે, 2 વિષમયુગ્મી ઊંચા છે અને 1 સમયુગ્મી પ્રચ્છન્ન છે અને એટલે એનો જનીન પ્રકાર 1:2:1 આવે સ્વરૂપ પ્રકાર આ 2 ઊંચા છે અને 1 નીચો છે. કસોટી સંકરણની અંદર તમને ખબર છે 1:1 કાં તો બધા ઊંચા આવે તો વાત પૂરી થઈ ગઈ ખબર જ છે તમને અને સામાન્ય રીતે એને આધારે ખબર પડશે 1:1 પ્રમાણ લઈશ. દ્વિસંકરણની અંદર સ્વરૂપ પ્રકારની વાત કરો તો 9:3:3:1 એટલે આ સ્વરૂપ પ્રકાર આપણને ખબર પણ એનો જનીન પ્રકાર યાદ કરજો ત્યારે ટોપિક જુઓ 1:2:2:4:1
1:2:1:2:1. એટલે એ તો આપણે જે જનીનની ગોઠવણ કરો એમ લઈ શકો, અથવા તો તમે આમ 2 વખત 1 1 લખો, 2 વખત 2 2 લખો, પછી 4 લખો, પાછા 2 2 2 2 1 1 1 1. 4 એકડા આવશે અને 4 બગડા આવશે, છે ને આવું? અને વચ્ચે 4. આ જનીન પ્રકાર છે. 4 એકડા, 4 બગડા અને વચ્ચે 4. એટલે આ બધા 4 4 એવું મગજમાં રાખો. એ દ્વિસંકરણ પ્રયોગ, જ્યારે એક સાથે બે લક્ષણોની જનીનોની જોડની વાત કરીએ છીએ ત્યારે આ જનીન પ્રકાર આપણને મળે. અને કસોટી સંકરણ પ્રમાણની અંદર વાત કરીએ, દ્વિસંકરણ પ્રયોગના કસોટી સંકરણની વાત કરીએ તો બધા 1:1:1 આવશે. અને પછી આપણે જો એક્સ્ટ્રા પોઈન્ટની અંદર વાત કરી એની વાત છે. પૂરક જનીનો, પૂરક કોમ્પ્લિમેન્ટરી જીન પ્રમાણ આપણને મળે છે 9:7 સ્વરૂપ પ્રકાર પ્રમાણ. પછી એપિસ્ટેટિસની વાત કરી હતી. પ્રભાવી એપિસ્ટેટિસની અંદર યાદ કરો સ્વરૂપ પ્રમાણ 12:3:1. અને પ્રચ્છન્ન એપિસ્ટેટિસની અંદર યાદ કરો તો 9:3:4. એટલે આ બધા પ્રમાણ છે એ શોર્ટમાં યાદ રાખવા. પછી અપૂર્ણ પ્રભુતાની વાત કરીએ તો એમાં અભિવ્યક્તિ પ્રકાર તો એ 1:2:1 આવે ને એનો જનીન પ્રકાર યાદ આવે. એટલે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર બે સરખું છે. અપૂર્ણ પ્રભુતા એક સંકરણ પ્રયોગ. સહપ્રભાવિતાની અંદર પણ સમાન આવશે બે, સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર. પણ હવે જો ત્રિસંકરણ પ્રયોગ કરવામાં આવે અને ત્રિસંકરણ પ્રયોગની અંદર આપણે વાત કરતા હોઈએ તો એનો સ્વરૂપ પ્રકાર, એટલે એક સાથે 3 જનીન જોડની વાત કરતા હોઈએ અને એની અસરની વાત કરતા હોઈએ ત્યારે જન્યુઓ કેવા સર્જાય અથવા તો એના સ્વરૂપ પ્રકાર કેવા હોય તો એના સ્વરૂપ પ્રકાર કેટલા મળે? 1 2 3 4 5 6 7 અને 8 મળે. પણ એ 8 એમાંથી 27 એક સરખા દેખાશે, 9 જુદા હશે. આ 9 આ 9 3 3 3 1. સ્વરૂપ પ્રકારની સંખ્યા કેવી રીતે ગોતશો? 2:n ને આધારે. n એટલે જનીન જોડ. જો ત્રિસંકરણ પ્રયોગ કરતા હોય તો સ્વરૂપ પ્રકાર કેટલા મળશે? 2:3 8 મળશે. દ્વિસંકરણ પ્રયોગ કરતા હોય તો સ્વરૂપ પ્રકાર કેટલા મળશે? એટલે 2 જનીન જોડ લીધા છે 4 મળશે. 9:3:3:1 4 પ્રકાર મળ્યા. સમજાય છે વસ્તુ? એવી જ રીતે જનીન પ્રકારની સંખ્યા 2:n મળશે. જનીન પ્રકારની સંખ્યાની વાત કરી છે તો એ 2:n મળશે. અને કુલ શક્ય યુગ્મનજ સંયોજનોની સંખ્યા, એટલે કુલ કેટલા યુગ્મનજ સર્જા છે, સંભાવના કેટલા, એટલે શક્ય યુગ્મનજો નહીં, યુગ્મીય સંયોજનની સંખ્યા 4:n મળશે. તમે દ્વિસંકરણ પ્રયોગ કરો છો તો કુલ કેટલા સંતતિઓ પ્રાપ્ત થવાની શક્યતા છે? દ્વિસંકરણ પ્રયોગ કરતા હોય તો 4:n એટલે 16. તો આપણે જુઓ દ્વિસંકરણ પ્રયોગમાં 16 ને ધ્યાનમાં લઈને જ વિચાર્યું હતું ને, પ્યુનેટ સ્ક્વેર યાદ કરો. તો યુગ્મનજ સંયોજનો કેટલા સર્જાય? તો કે 4:n. શક્ય જનીન પ્રકારની સંખ્યા કેમાં? બહુવૈકલ્પિક કારકોમાં કીધું છે. બહુવૈકલ્પિક કારકોની અંદર n×n+1. જો બહુવૈકલ્પિક કારકો 3 હોય તો જનીન પ્રકારની સંખ્યા કેટલી હોઈ શકે? 3 લઈ લ્યો. 3 + 1/2 4 તેરી 12/2 6. તો આ આપણને ક્લિયરલી ખબર છે દોસ્ત. ત્યાર પછી એક સંકરણમાં ઘાતક જનીનનું બદલાયેલું પ્રમાણ, આમ તો 1:2:1 મળે પણ ઘાતક છે એટલે એક તો વયું જ ગયું એટલે 2:1. બહુજનીનિક આનુવંશિકતા બહુ મહત્વની વાત કરી. બહુજનીનિક, બહુવિધ વારસો, બહુજનીનિક વારસો. એની અંદર તમે જુઓ 1:4:6:4:1. એટલે આમ તમે જોશો તો 2 જનીન માટે જ્યારે તમે લ્યો છો ત્યારે તમને આ પ્રકારે સ્વરૂપ પ્રકારો મળે છે. એટલે કુલ સ્વરૂપ કેટલા મળ્યા? 2 જનીન માટે લ્યો ત્યારે બહુજનીનિક વારસો 5 અને 3 જનીન માટે લ્યો ત્યારે કુલ સ્વરૂપ પ્રકાર કેટલા મળે છે? 7 મળે છે. 7ની અંશશ્રેણી રચાય છે. તો બહુજનીનિક આનુવંશિકતાના સ્વરૂપ પ્રકાર કેવી રીતે મળશે? 2n+1. એટલે તમે જુઓ 3 જનીનો એક સાથે ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે 2n+1 એટલે 3 દુ 6 ને 1 7. એટલે સ્વરૂપ પ્રકાર કેટલા મળ્યા? 7. પછી એક એક આ છેડા હોય પછી એમાંથી આ પ્રકારે થતા જશે. આ એકદમ મિડલ. અને દરેક પ્રભાવી કારકનો ફાળો કીધો છે. તો મહત્તમ અભિવ્યક્તિ માઇનસ ન્યૂનતમ અભિવ્યક્તિ અને છેદમાં પ્રભાવી કારકની કુલ સંખ્યા. સૂત્ર લખવામાં ભૂલ થઈ ગઈ છે. દરેક પ્રભાવી કારકના ફાળામાં મહત્તમ અભિવ્યક્તિ કેટલી થઈ એમાંથી ન્યૂનતમ અભિવ્યક્તિ છે એ બાદ કરો અને છેદમાં પ્રભાવી કારકની કુલ સંખ્યા કેટલી છે અને એટલે તમને પ્રભાવી કારકનો ફાળો મળી જશે. તો મિત્રો અહીંયા આ બધી ટર્મિનોલોજી અને કેટલાક શોર્ટમાં આપેલા સૂત્રો છે જેના દ્વારા આપણે સરળતાથી જનીન પ્રકારને એને
ઝડપથી શોધી શકીએ અને MCQ ઝડપથી સોલ્વ કરી શકીએ એટલી કેટલીક શોર્ટકટ કી આપેલી છે. તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર 5 સંપૂર્ણપણે દરેક જે આસપાસના ટોપિકને આપણે રિક્વાયરમેન્ટ હતી એ બધા ટોપિક સાથે આપણું આ ચેપ્ટર 5 પૂરું થાય. ખૂબ ફરી એક વખત કહું છું, નીટ માટે, ગુજરાત બોર્ડ માટે વેઇટેજની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે. ખૂબ સરસ લોજિકલ એટલે કે તાર્કિક પ્રશ્નો, સમજણ આધારિત પ્રશ્નો છે, એ પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછી શકાય છે. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછું આવું જ અગત્યના ચેપ્ટર સાથે આપણે ભણશું. એ ચેપ્ટર નંબર 6. ખૂબ એ પણ વેઇટેજ ખૂબ વધારે છે એવું મહત્વનું ચેપ્ટર છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર 6થું ચેપ્ટર આપણે ભણશું, જેની અંદર ખાસ કરીને જનીન DNA શું છે, DNAનું સ્વયંજનન કેવી રીતે થાય છે, એના માટેના કયા કયા પ્રયોગો થયા છે, એ બધી બાબતોની વાત આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર કરશું. થેન્ક યુ.